હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું ચેપ્ટર છે આત્મશ્રદ્ધાયા પ્રભાવ। એમાં પ્રશ્ન એક, નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો, એટલે તમારે જોઈ જોઈને લખવાનું છે। તો લઈએ, એકસ્મિન વને એક સિંહ વસતિ સ્મ, મયુરઃ નૃત્યતિ, કોકિલા મધુરમ મધુરમ ગાયંતી, મૃગા તીવ્રમ ધાવંતી, ગજા તત્ર શને શને ચલંતી, વૃક્ષે ચટકા કુજંતી, ખગા આકાશે ઉચ્ચે ઉડયંતી, શુક અપि વૃક્ષે તિષ્ઠતિ, મૃગા મૃગે સહ ઇતस्ततः ધાવન્તિ, ભ્રમરા ગુજન્તિ, પીકાઃ મધુરમ કુજન્તિ, ઉલ્લુકાઃ ઇતस्ततः પશ્યन्ति, સર્વે પશવ વને મિલિત્વા વસન્તિ, તત્ર એકા નદી અપि વહતિ, નદ્યા જલમ સ્વચ્છમ અસ્તિ, તત્ર સર્વે પશવઃ મિલિત્વામ જલમ પીબતિ। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 8ના આવી રીતે દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય, પાઠની સમજૂતીના વિડીયો લેક્ચર જોતા હોય, સ્વ અધ્યયન પોથીના જોતા હોય, ને ખાસ વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે કે પરીક્ષા માટે ઉપયોગી એમને પેપર જોતા છે, તો બધું વિદ્યાર્થી મિત્રો તમને એક જ જગ્યાએ મળી જશે। એ છે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, કે જ્યાંથી 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બધું જ આ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરવાનો, એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો આ પેજ ખુલે, એમાં તમને પેડ કોર્સમાં જુદી જુદી પીડીએફ મળી જશે, એક્ઝામ પેપરમાં તમને પેપરો મળી જશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે તમે પાઠવાય વિડીયો નિહાળી શકશો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી। પ્રશ્ન 2, નીચે લખેલો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો। કાકઃ કુત્ર આસિતઃ, કાકઃ વને આસિતઃ, બુભુક્ષિતઃ કાકઃ કિમ અપશ્યત, બુભુક્ષિતઃ કાકઃ એકામ રોટિકામ અપશ્યત, કઃ અતીવ ચતુરઃ આસિતઃ, માર્જારઃ અતીવ ચતુરઃ આસિતઃ, માર્જારः કાકસ્ય પ્રશંસામ કથમ અકરોત, સ ઉવાચ કાકરાજ ત્વસ્વરઃ અતીવ મધુરઃ અસ્તિ, ગીતમ ગાયતુ, કાક કિમ કરોતિ, કાક ગીતમ ગાયતિ। ચલો, ઉચિત સંસ્કૃત શબ્દ મૂકો। આજે એટલે અધ્ય, સરકાર સર્વકારઃ, ઉપાડે છે ઉત્થાપયતિ, વહે છે વહતિ, વિમાન વિમાનમ। પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો। અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છતિ, એકલવ્યઃ મહાન શિષ્ય અસ્તિ, સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદ્રશ્યતઃ, અર્જુન મહાન ધનુર્ધન આસિતઃ, કુકુરઃ ભષતિ, દ્રોણાચાર્ય એકલવ્યસ્ય સમીપમ ગચ્છતિ। ચલો, જોડકા જોડો। ગમ તો એમાં ગંતુમ, વદ વક્તુમ, ખાદ ખાદિતુમ, ભૂ ભવિતુમ, ચલ ચલિતુમ, પઠ પઠિતુમ। ઉદાહરણ અનુસાર વાક્ય રચના કરો। રાધા વદતિ, રાધા અવદત, એકલવ્યઃ રચયતિ, એકલવ્યઃ અરચયત, શિષ્ય નમતિ, શિષ્ય અનમત, શિક્ષિકા ગચ્છતિ, શિક્ષિકા અગચ્છત, કુકુરઃ ભસતિ, કુકુરઃ અભસત, બાલકઃ દર્શ્યતિ, બાલકઃ અદર્શ્યતઃ, અર્જુન સીવ્યતિ, અર્જુન અસીવ્યત। આગળ, ચિત્રના આધારે યોગ્ય વાક્ય પસંદ કરીને લખો। તો અહીંયા છે એકઃ બાલક આસિતઃ, તદા સ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદ્રશ્યતઃ, એકદા સ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ, દ્રોણાચાર્ય એતત દ્રષ્ટવા અપૃચ્છત ક ત્વ આચાર્યઃ, એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત, પ્રાતઃ આરભ્ય સાયં કાલમ પરેર્તનમ ધનુર્વિદ્યામ અભ્યાસમ અકરોત। ફકરો વાંચીને તમારે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો લખવાના છે। તો કઈ વાંધો નહીં, ચાલો આપણે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ લખવા માટે તૈયાર છીએ, બરાબર। તો સરસ મજાના પ્રશ્નોનો જવાબ છે આપણે લખવાના। સર્વાસુ નદીષુ કા શ્રેષ્ઠા નદી અસ્તિ, તો જવાબ છે સર્વાસુ નદીષુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ। નિદાદ અપી કસ્યા પ્રવાહો ન શુષ્યતિ,
निदाद अपि गंगा प्रवाहो न शुष्यति। कुत्र गंगाया यमुनाया च संगम भवति, प्रयागे गंगा यमुना च संगम भवति। संगम स्थाने स्नानेन के पवित्रा भवन्ति, संगम स्थाने स्नानेन जना पवित्रा भवन्ति। શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો? બરાબર, તો સ્મ પ્રયોગ અહીં આપેલો છે। તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, બરાબર। અને પરીક્ષાના પેપર મેં તમને કહ્યું એમ એપ્લિકેશનમાં આપેલા છે, તો વહેલી તકે મેળવી લેજો। તો અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।